વાઘોડિયાના બજારમાં આવેલ સાઈ પ્રોવિઝન નામની દુકાનમાં મધરાત્રિ આગ લાગવાની ઘટના બનવા પામી હતી। મધરાત્રિએ સાઈ જનરલ પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગવાની જાણ દુકાન માલિક, વેપારીઓ તેમજ ગ્રામજનોને થતા મોટી સંખ્યામાં બજારમાં લોકો દોડી આવ્યા હતા અને મદદરૂપ થયા હતા। એપોલો ટાયર કંપનીના ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો। આગની ઝપેટમાં દુકાનમાં રાખેલ સામાન બળી જતા દુકાન માલિકને નુકસાની વેઠવાનો વારો આવ્યો। દુકાનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ। મધરાત્રિએ વાઘોડિયા પોલીસ પણ બજાર વિસ્તારમાં આવીને તપાસ હાથ ધરી છે। આગની ઘટનાને લઈ થોડાક સમય માટે વીજ પુરવઠો પણ બંધ રાખવામાં આવ્યો હતો। રિપોર્ટર મોર્નિંગ વેસ્ટ, વાઘોડિયા। મારી દુકાન રાજેશ કુમાર ગુલાલ સાહની છે। હું એનો માલિક છું। અંદાજિત 3 લાખ રૂપિયાનું નુકસાન છે અને આગ લાગ્યા પછી મને ખબર પડી એટલે અમે આવ્યા હતા, પણ તે પહેલાં આગ ચાલુ હતી અને ફરિયાના બધા લોકોએ સપોર્ટ કરી અને મહેનત કરી અને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો છે। ફાયર બ્રિગેડવાળા પણ આવ્યા હતા અને એમને પણ સપોર્ટ કરી અને આગને કાબૂમાં લીધી હતી। કહેવામાં એવું પણ આવ્યું છે કે રાત્રિ દરમિયાન આગળ તસ્કરો બેઠા હતા દુકાનમાં ને આગ લાગવાનો પ્રયત્ન કર્યો। હા, આગ લાગી એનું કારણ એ છે કે ભાઈ તસ્કરો ચોર લોકો પહેર્યા હતા અને એ લોકોએ આગ લગાડી એવું મારું માનવું છે। કોઈની ધરપકડ થઈ છે આ સ્થળ પરથી? કઈ થઈ છે એક જણની એવું કેવું છે। એપોલો ટાયર્સમાંથી આવી છે તો અમારા પર 1:41 વાગે કોલ હતો કે વાઘોડિયામાં ગામમાં સાઈ જનરલ સ્ટોર નામની દુકાન છે તો તેમાં ફાયર થઈ છે। તો અમે અહીંયા ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આમાં ડીસીપીઓ સુનિલ ડિસ્પ્લે છે અને મેં કિશન પરમાર ફાયરમેન છે। અમે 2 થી 2.5 કલાકની જહેમત બાદ ફાયર કંટ્રોલ કરી લીધેલી છે અને ત્યાંના બધા સદસ્યો હાજર છે તો તે પણ અમને મદદ કરેલી છે। તે બદલ તેમનો આભાર।